તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 5 એક ગયા લેક્ચરમાં આપણે પૂર્ણ કર્યું. ત્યાર પછી આજે આપણે શરૂઆત કરીએ છીએ યુનિટ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર એનો આપણે પરિચય મેળવીએ તો ઉષ્માગતિશાસ્ત્રની એવી શું ઉપયોગિતા છે. કેમિસ્ટ્રીની અંદર કેમિસ્ટ્રીની એક શાખા કે ઉષ્માગતિશાસ્ત્ર કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં જે કંઈ પણ પ્રક્રિયા થાય છે એની અંદર ઉષ્મામાં થતા ફેરફારો વિશે જે નોંધ લઈએ છીએ એ નોંધ અથવા તો અવલોકન જે મેળવવામાં આવે છે એ ઉષ્માગતિશાસ્ત્રના આધારે મેળવવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેની અંદર ઉષ્મા છૂટી પડે છે અથવા તો ઉષ્મા છે એ પર્યાવરણમાંથી મેળવે છે. આપણે એની મુક્ત ઉર્જા એની એન્થાલ્પી માપીએ છીએ, બરાબર. ડેલ્ટા H નું આપણે માપન કરીએ છીએ. તો એ બધી વેલ્યુ આપણને ક્યાંથી મળે છે તો કે ઉષ્માગતિશાસ્ત્રના આધારે મળે છે. પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થશે, એની અંદર કેટલી ઉર્જા વપરાશે અથવા તો કેટલી ઉર્જા મુક્ત થશે, એની બધી ગણતરી આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કરી શકીએ છીએ. એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. જેમ કે આપણે જોઈએ છીએ ઉષ્માગતિશાસ્ત્ર શું છે કે ઉર્જાની આપલે ઉર્જાના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય, બરાબર. એ ફેરફાર આપણે ભણવાનો છે. ધારો કે કોલસો હોય, બળતણ હોય, રાંધણ ગેસ હોય કે મિથેન વાયુ હોય, એ બધા જ્યારે સળગે ત્યારે એમાં ઉર્જા મુક્ત થાય છે. ઉર્જા કેવા સ્વરૂપમાં મુક્ત થાય છે તો એની અંદર જે ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે, બરાબર. એની આંતરિક ઉર્જા છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થાય છે. ત્યાર પછી ઓટોમોબાઈલ એટલે કે વાહનોની અંદર જે બેટરી વાપરવામાં આવે છે, ટુ વ્હીલની અંદર, ફોર વ્હીલની અંદર જે બેટરી વાપરવામાં આવે છે એ બધા ગેલ્વેનિક કોષ છે. ગેલ્વેનિક કોષની અંદર શું હોય છે, રસાયણો ભરેલા હોય છે, કેમિકલ હોય છે, અને એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ ચેપ્ટરની અંદર આવી બધી પ્રક્રિયામાં એન્થાલ્પીનો ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર જ્યારે ભણતા હોઈએ ત્યારે કેવા કેવા પ્રશ્ન થાય તો કે રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલ ઉર્જા ફેરફાર કેવી રીતે નક્કી કરવો, બરાબર. આપણે જે કંઈ પણ પ્રક્રિયા જોઈએ છીએ એ પ્રક્રિયામાં ઉર્જાનો ફેરફાર આપણે કઈ રીતે નક્કી કરવો એ આની અંદર ભણવાનું છે, અને કેવી રીતે નક્કી કરવો એ ભણવાનું છે. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયાને કોણ પ્રેરે છે એવા પણ પ્રશ્નો ઉદ્ભવે. ત્યાર પછી કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ વધશે એવા પણ પ્રશ્નોનું સોલ્યુશન આ ચેપ્ટરની અંદર થશે. તો આપણે પહેલો મુદ્દો જોઈએ, ઉષ્માગતીય પર્યાયો. ઉષ્માગતિકીય પર્યાયોની અંદર આપણે પહેલો મુદ્દો ભણવાનો છે પ્રણાલી અને પર્યાવરણ. જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. તો પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય. ધારો કે એક કપની અંદર ચા લેવામાં આવે, એ ચા ગરમ હોય અને આપણે એને જોઈ શકીએ છીએ. તો એ કપની અંદર લીધેલી ચા એ એક પ્રકારની પ્રણાલી છે, અને એ ચા અને કપ સિવાયનો જેટલો ભાગ છે એ શું થયું, પર્યાવરણ, બરાબર. પ્રણાલી સિવાયના બહારના ભાગને પર્યાવરણ કહેવામાં આવે. અથવા તો બીજું ઉદાહરણ લઈએ, કસનળી લઈએ. એ કસનળીની અંદર આપણે N2O3 Na2CO3 અને એની અંદર આપણે HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ
અને આપણને CO2 વાયુના ઉભરા થાય, તો આની અંદર જે કંઈ પણ પ્રક્રિયા થઈ છે એ શેની અંદર થઈ છે? પ્રણાલીની અંદર. પ્રણાલી કોને કહેવાય? તો કે જે ટેસ્ટ ટ્યુબ છે અને એની અંદર જે લીધેલું દ્રાવણ છે એ બધું શું થાય? પ્રણાલી કહેવાય. અને પ્રણાલી અને બાકીનો ભાગ છે એને શું કહેવાય? પર્યાવરણ કહેવાય. બરાબર? તો એની આપણે વ્યાખ્યા લખવી હોય તો એમ લખી શકાય કે વિશ્વનો એક નાનો ભાગ વિશ્વનો એક નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી અલગ પડેલો હોય કે જે વિશ્વના બાકીના ભાગથી અલગ પડેલો હોય અને તેનું અવલોકન કરીને નોંધ લઈ શકાય તેવા ભાગને પ્રણાલી. આ પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગા મળીને વિશ્વ બનાવે છે. બરાબર? પ્રણાલી પ્લસ પર્યાવરણ બરાબર વિશ્વ. આખું વિશ્વ તો છે પણ આપણે જેને પ્રક્રિયા કરીએ છીએ એને આપણે ખાલી પ્રણાલી કહી દેવાની અને બાકીનો ભાગ પર્યાવરણ, એને કહેવાય વિશ્વ. બરાબર? પ્રણાલી પ્લસ પર્યાવરણ બરાબર વિશ્વ. જેની ઉપર પ્રક્રિયા થાય છે, આની જગ્યાએ ગરમ ચા લઈએ અથવા તો ગેસ ઉપર તમે ગરમ પાણી મૂકેલું હોય તો એ પાણીનું ટોપિયું અને એની અંદર રહેલું પાણી એ શું થશે? પર્યાવરણ થશે. અને બાકીનો ભાગ, બહારનો ભાગ, રસોડું, ઘર, ગામ, શહેર, પછી આખો ભારત, પછી આખી પૃથ્વી, આખું બ્રહ્માંડ, એ આખો બહારનો ભાગ એને શું કહેવાય? પર્યાવરણ. અને નાનીકડી ટોપડીમાં લીધેલું પાણી એ પ્રણાલી. બરાબર? એ બે વસ્તુ આપણે ભેગા કરી દઈએ એટલે આખું વિશ્વ. બરાબર? એની વ્યાખ્યા કંઈક આ રીતે લખી શકાય. ત્યાર પછી આવે પર્યાવરણ. પર્યાવરણની વ્યાખ્યા લખવી હોય તો પ્રણાલી સિવાયના બહારના સમગ્ર ભાગને પર્યાવરણ કહે. ઓકે? પ્રણાલી એટલે પર્યાવરણ. હવે પ્રણાલીના પણ પ્રકાર આવે છે. જોઈએ આપણે પ્રણાલીની અંદર કેટલા પ્રકાર જોવા મળે. તો પ્રણાલીના 3 પ્રકાર જોવા મળે. કેટલા? 3. ખુલ્લી પ્રણાલી, ત્યાર પછી બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી એને કહેવાય કે જે પ્રણાલીની અંદર દ્રવ્ય અને ઊર્જા ની આપલે થઈ શકે. દ્રવ્ય અને ઊર્જાની આપલે શેમાંથી થઈ શકે? પર્યાવરણમાં થઈ શકે. તેને ખુલ્લી પ્રણાલી કહેવાય. દાખલા તરીકે તમે પાણી ગરમ કરવા મૂકો છો અથવા તો એક ટ્રે ની અંદર તમે બરફ લીધેલો છે,
એક ડીશ અને એની અંદર તમે બરફ મૂકેલો છે તો આને ખુલ્લી પ્રણાલી કહેવાય, કારણ કે બરફ છે એનું તાપમાન 0 અંશ સેલ્સિયસ હશે. આપણી આસપાસના વાતાવરણનું તાપમાન લગભગ માનીએ તો 28 થી 30 34 ની વચ્ચે હશે. હવે આ બરફ શું કરશે, પર્યાવરણની અંદર આપણે ખુલ્લો મૂકેલો છે, પ્રણાલીની અંદર ખુલ્લી પ્રણાલી છે એટલે બરફ શું કરશે કે પોતાનું તાપમાન નીચું છે એટલે એ પોતાનું તાપમાન વાતાવરણના તાપમાન જેટલું કરવાની વૃત્તિ ધરાવશે, એટલે વાતાવરણમાંથી એ ઊર્જાનું શું કરશે, શોષણ કરશે. ઊર્જાનું શોષણ કરશે એટલે બરફ ધીમે ધીમે પીગળશે અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જશે. બરાબર. તો ઊર્જાનું જે શોષણ થયું શેમાંથી થયું, પર્યાવરણમાંથી. પ્રણાલી માત્ર કોણ છે, ડીશમાં લીધેલો બરફ એ આપણી પ્રણાલી છે, પણ એ જ્યારે પર્યાવરણમાંથી ઊર્જાનું શોષણ કરશે ત્યારે એ શોષણ ક્યાંથી થયું, ઊર્જાનું પર્યાવરણમાંથી. એટલે પર્યાવરણમાંથી આપલે કરી શકે છે, કોની ઊર્જાની આપલે થઈ ગઈ. ચાલો હવે બરફમાંથી જ્યારે પ્રવાહી થશે, પ્રવાહીનું શું થાય, ધીમે 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 એ વાતાવરણમાં પાણી છે ગમે ત્યાં ઢોળાયું છે તો એનો એક એવો સ્વભાવ છે કે પાણીનું ધીમે 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 શું થાય, બાષ્પીભવન થઈને વાતાવરણમાં ભળી જશે. તો આનું જ્યારે પાણી થશે, પાણીની બાષ્પ ક્યાં જશે, વાતાવરણમાં. એ બાષ્પ એટલે પાણીની હશે એટલે એને દ્રવ્ય કહેવામાં આવે. તો એ દ્રવ્ય પાછું ક્યાં જતું રહ્યું, પર્યાવરણમાં. એટલે દ્રવ્ય અને ઊર્જા બંનેની આપણે કરી શકાય એટલે એને કહેવામાં આવે ખુલ્લી પ્રણાલી. આના તમે અઢળક ઉદાહરણો આપી શકો. બરાબર. પાણી ગરમ કરવા મૂકો, ઉપર કઈ ઢાકેલું ન હોય તો એને શું કહેવાય, ખુલ્લી પ્રણાલી. તમે કપની અંદર ચા લીધેલી હોય, ખુલ્લી પ્રણાલી છે. ટેસ્ટ ટ્યુબ ની અંદર તમે કોઈ પણ પ્રક્રિયા કરતા હો, એક ખુલ્લી પ્રણાલી છે. બરાબર. જેની અંદર દ્રવ્ય અને ઊર્જા બંનેની આપલે થઈ શકે. ત્યાર પછી આવે છે બંધ પ્રણાલી. તો એમાં માત્ર ઊર્જાની આપલે થઈ શકે, ઊર્જાની આપલે પર્યાવરણમાં થઈ શકે, પરંતુ દ્રવ્યની આપલે થતી નથી. તેને કેવી પ્રણાલી કહેવાય, બંધ પ્રણાલી. માત્ર ઊર્જાની આપલે થઈ શકે, દ્રવ્યની આપલે થઈ શકતી. ગેસ ઉપર તમે પાણી ગરમ કરવા મૂકો તપેલાની અંદર, ઉપર છીબું ન ઢાંકો. છીબું એવી રીતે ઢાંકવાનું છે કે પાણીની વરાળ બહાર જવી ન જોઈએ, એ રીતે. છીબું ન ઢાંકો તો એ ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી એટલે એની અંદર ગરમી છે એ પણ વાતાવરણમાં જતી રહેશે અને એમાંથી જે બાષ્પ બને છે પાણીની એ પણ વાતાવરણમાં, દ્રવ્ય અને ઊર્જા બંને જતા રહેશે. પણ એની ઉપર તમે હવાચુસ્ત ઢાંકણ ઢાંકી દેશો, એની વરાળ બહાર ન જાય એ રીતે તમે ઢાંકણ ઢાંકી દેશો તો માત્ર એની ઉષ્મા ઊર્જા જ બહાર ફેંકાશે, પણ દ્રવ્ય એટલે કે વરાળ એની બહાર ફેંકાશે નહીં. તો એવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવામાં આવે. અથવા તો તમે કોકો-કોલાની બોટલ કેવી હોય છે, ફ્રીજમાં રાખેલી હોય તો ઠંડી હોય. હવે એને તમે જ્યારે બહાર કાઢશો, ઉપર એને ઢાંકણું હોય છે, એ બંધ પ્રણાલી કહેવામાં આવે. શા માટે? કારણ કે એની જે ઠંડક છે એ વાતાવરણમાં જતી રહેશે, અથવા તો એ વાતાવરણમાંથી ઊર્જાનું શોષણ કરશે પણ દ્રવ્યને બહાર લાવશે નહીં. તો આ બધી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવામાં આવે. હવે વાત કરીએ આપણે નિરાળી પ્રણાલી. તો જે પ્રણાલી દ્રવ્ય કે ઊર્જા બંનેમાંથી એક પણ ની આપલે પર્યાવરણમાં થઈ શકતી ન હોય તેને
નિરાળી પ્રણાલી. જો દ્રવ્ય કે ઉર્જા બંનેમાંથી એક પણ ની આપણે થઈ શકતી નથી, એનું ઉદાહરણ આપણે દેવું હોય તો લખી શકાય ઉચ્ચ પ્રકારનો થર્મોસ ફ્લાસ્ક. આપણે જાણીએ છીએ કોઈ પણ પ્રવાહીને લાંબો સમય સુધી ઠંડુ કે ગરમ રાખવા માટે આપણે થર્મોસ ફ્લાસ્કનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે એવી બોટલો પણ મળે છે પાણીની કે લાંબા સમય સુધી આપણે એને ઠંડુ રાખી શકીએ. એમાંથી ઉર્જાનું વહન ખૂબ જ ધીમું થાય છે. પણ હકીકતમાં આવી નિરાળી પ્રણાલી શક્ય જ નથી. બરાબર છે. અત્યાર સુધીના સંશોધનમાં ક્યાંય એવી નિરાળી પ્રણાલી શક્ય નથી કે જેની અંદર ચાલો દ્રવ્યનું તો બંધ પ્રણાલીમાં આપણે ન થાય પણ ઉર્જાની આપણે તો થઈ જ જાય છે. ઉચ્ચ પ્રકારના આપણે થર્મોસ ફ્લાસ્ક લઈએ, એની અંદર ગમે એવી ગરમ કરેલી ચા રાખેલી હોય, હા લાંબા સમય સુધી એ ગરમ રહી શકશે, પણ તમે એમ કહેશો કે હું આજીવન સુધી ચા ગરમ રહેવી જોઈએ તો આજીવન રહે નહીં. કારણ કે નિરાળી પ્રણાલી એને કહેવાય કે એની અંદર ઉર્જાનો જરા પણ વિનિયોગ પર્યાવરણમાં થાય નહીં. બરાબર છે. તો આવી નિરાળી પ્રણાલી શક્ય નથી. થોડા સમય માટે શક્ય છે પણ લાંબા સમય માટે શક્ય નથી, એટલે એને નિરાળી પ્રણાલી કહેવામાં આવે નહીં. તો આપણે આ ત્રણ પ્રકાર ભણી ગયા. ત્યાર પછી આવે છે પ્રણાલીની અવસ્થા. પ્રણાલીની અવસ્થા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો જેવા પ્રકારના ચલો પ્રક્રિયાની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખતા હોય તેને અવસ્થા વિધેય. પ્રણાલીની અવસ્થામાં શું કહેવા માંગે છે કે એવા પ્રકારના ચલો, ચલો એટલે ચલો દિલ્હી, એની વિશે વાત નથી કરતા. ચલ અને અચલ. ચલ કોને કહેવાય અને અચલ કોને કહેવાય? ચલ એટલે કે જેના મૂલ્યોમાં ફેરફાર થઈ શકતો હોય એને ચલ કહેવાય. અચલ કોને કહેવાય? જેના મૂલ્યોમાં ફેરફાર થઈ શકે નહીં, તેને અચળ કહેવાય. ધારો કે આપણે વાયુના સમીકરણમાં જે r અચળ તરીકે r લઈએ છીએ, ત્યાર પછી k1 k2 k3 એવા અચળાંકો લઈએ છીએ, પછી એવોગેડ્રો નંબર છે, બરાબર, એને n a વડે દર્શાવીએ છીએ. તો આ બધાની કિંમત 6.022 × 1023 ગ્રામ. તો આ અચળ કહેવાય. શા માટે? આના મૂલ્યમાં કંઈ ફેરફાર થશે નહીં. ચલ કોને કહેવાય? ધારો કે કોઈ પણ સંખ્યા હોય, ગાડીની સ્પીડ, બરાબર, એ અચળ ના હોય, એ શું થાય? એની સ્પીડમાં વધારો ઘટાડો થઈ જાય, બરાબર. ક્યાંક બહુ ગીચતા વાળો હોય તો ત્યાં ગાડી ધીમે આપતા હોય, પછી જ્યાં ખુલ્લો રોડ હોય, સારો રોડ હોય તો ત્યાં ગાડી ફાસ્ટ ચલાવતા હોય. તો એના મૂલ્યોમાં ફેરફાર થઈ શકે, બરાબર. અને એવા જે એના જે વિધેયો હોય એને ચલ વિધેયો કહેવાય. કેવા? તો કે કદમાં ફેરફાર કરી શકીએ, પછી તાપમાનમાં ફેરફાર કરી શકાય, પછી દબાણમાં ફેરફાર કરી શકાય, પછી પદાર્થનો જથ્થો છે એમાં ફેરફાર કરી શકાય. તો આ બધી વસ્તુને શું કહેવામાં આવે? વિધેય. બરાબર. અવસ્થા વિધેય. હવે આ કદ, તાપમાન, દબાણ અને જથ્થો છે એને વિધેય કહેવામાં આવે, બરાબર. વિધેયનો મતલબ શું થાય? ધારો કે આપણે કોઈનું કદ માપવું હોય,
કદ. તો કોના આધારમાં એનો આકાર છે, એનો જે કેટલી જગ્યા રોકે છે, બરાબર, એ કદ દ્વારા આપણે માપી શકીએ. તો કદ છે એ એનું વિધેય છે. પછી કોઈ પણ વસ્તુ કેટલી ઠંડી છે કે ગરમ છે એ માપવા માટે આપણે તાપમાનનો ઉપયોગ કરીએ છીએ. તો એ તાપમાન છે એને કહેવાય વિધેય. કેટલું આપણને બળ લાગે છે, કોઈ પણ સપાટી ઉપર કેટલું બળ લાગે છે એને દબાણ કહેવાય. તો એ દબાણ એને વિધેય કહેવામાં આવે. કેટલી માત્રામાં છે, માત્રા આપણે જાણવી હોય કોઈ પણ પદાર્થની તો એને જથ્થા અથવા મોલ વડે દર્શાવવામાં આવે તો એ વિધેય છે. એની આગળ શબ્દ લખેલો છે અવસ્થા. શા માટે એને અવસ્થા વિધેય કહેવામાં આવે છે? કારણ કે એ માત્ર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે, એટલે એને અવસ્થા વિધેય કહેવામાં આવે છે. કોને કહેવાય અવસ્થા વિધેય? કે માત્ર પ્રક્રિયાની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખતા હોય તેને અવસ્થા વિધેય. શા માટે અવસ્થા વિધેય? કારણ કે તે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. એ પદ આપણે વાયુ માટેની ગયા ચેપ્ટરમાં વાત કરી તો વાયુ માટે આવા ચાર પરિબળો V, T, પ્રેશર દબાણ માટે P અને જથ્થા માટે N, આ ચારેય ફેક્ટરની આપણે વાત કરી. તો એની અંદર કદ છે કેવી રીતે વધારવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ નથી કરતું, પણ એની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ એ ડિપેન્ડ કરે છે. તાપમાન છે એ કેવી રીતે વધારવામાં આવ્યું, ભડકો કરીને વધારવામાં આવ્યું કે સૂર્યપ્રકાશથી વધારવામાં આવ્યું કે એની ઉપર કઈ કાર્ય કરીને વધારવામાં આવ્યું, એની ઉપર આધાર નથી રાખતા. ફક્ત કોની ઉપર આધાર રાખે? એની પ્રારંભિક અને અંતિમ તાપમાન ઉપર એનો ફેરફાર છે આધાર રાખે છે, એટલે એને અવસ્થા વિધેય કહેવાય. દબાણ છે એ કેવી રીતે વધારવામાં આવે છે એની ઉપર ડિપેન્ડ નથી કરતું, એને વિશે એને કોઈ લાગતું વળગતું નથી, પણ દબાણની માત્ર પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણ ઉપર આધાર રાખે છે, એટલા માટે એને અવસ્થા વિધેય કહેવામાં આવે છે. સમજાઈ ગયું અવસ્થા વિધેય વિશે? બરાબર. વિધેય કોને કહેવાય અને અવસ્થા વિધેય કોને કહેવાય એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી ગયા છે. બરાબર. ધારો કે સિમ્પલ એક ઉદાહરણ આપી શકાય કે તમે ઘરેથી જ્યારે સ્કૂલે જતા હો, ઘણા બધા રસ્તેથી જઈ શકાય સ્કૂલે, બરાબર. ઘણી જગ્યાએ કોઈક સારા મિત્રો બેનપણીઓ હોય તો એને મળીને જવું હોય, અથવા તો એના ઘરેથી નીકળવું હોય તો ત્યાંથી ઘણા નીકળતા હોય, ઘણા સીધી રીતે સીધા રસ્તેથી આવવાનું પસંદ કરતા હોય, ઘણા વાંકા ચૂકા રસ્તેથી આવવાનું પસંદ કરતા હોય, એવી રીતે જુદા જુદા રસ્તા હોય. પણ તમે સ્કૂલે કયા રસ્તેથી આવો છો એ મહત્વ ધરાવતું નથી, પણ તમે ઘરેથી કેટલા વાગે નીકળ્યા અને સ્કૂલે કેટલા વાગે પહોંચ્યા, મેઇન વસ્તુ એ અગત્યની છે. એવી જ રીતે આની અંદર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આ ચારે ચાર વિધેયો છે એ કામ કરે છે, એટલે એને અવસ્થા વિધેય કહેવામાં આવે છે. વચ્ચે તમે કયા રસ્તેથી આવ્યા છો એ આની અંદર આપણે જોવાનું નથી, પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જોવાનું નથી, પણ એના પ્રારંભિક અને અંતિમ મૂલ્યો જ આપણે જાણવાના છે. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ મુદ્દો નંબર 6.1.4 અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એ પણ એક અવસ્થા વિધેય છે, જેમાં માત્ર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વિશે જ વાત કરવામાં આવે છે. આંતરિક ઉર્જા કોને કહેવાય? શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે આંતરિક ઉર્જા એટલે કોઈ પણ પદાર્થ કે દ્રવ્યની અંદરની ઉર્જા કે જે આપણને દેખાતી નથી, પણ એ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે આપણને જોવા મળે. કોઈ પણ તત્વ, કોઈ પણ પદાર્થની અંદર આવી આંતરિક ઉર્જા રહેલી હોય છે. ધારો કે રાસાયણિક ઉર્જા રહેલી હોય છે,
અથવા તો વિદ્યુતીય ઊર્જા પણ રહેલી હોય છે, અથવા તો યાંત્રિક ઊર્જા પણ રહેલી હોય છે. તો આ બધા જ ઊર્જાના સરવાળાને બધી જ ઊર્જાના સરવાળાને આંતરિક ઊર્જા કહેવામાં આવે. એને આપણે કેપિટલ U વડે દર્શાવીએ છીએ. આ યાંત્રિક ઊર્જામાં ફેરફાર થવો શક્ય છે. કોઈ પણ દ્રવ્યની યાંત્રિક ઊર્જામાં ફેરફાર કરી શકાય. એક ઉદાહરણ લઈએ તો ધારો કે એક બંધ પાત્રની અંદર પાણી ભરવામાં આવે. આ પ્રણાલી કેવી છે? બંધ પ્રણાલી છે. એટલે કે આનું પાણી છે, દ્રવ્ય બહાર જશે નહીં પણ ઊર્જાનું વિનિમય થઈ શકશે. બરાબર. હવે આની અંદર આ પ્રણાલીની કંઈક આંતરિક ઊર્જા હશે. પ્રણાલીની કંઈક આંતરિક ઊર્જા હશે U. તો ધારો કે એની પ્રારંભિક અવસ્થાને આપણે A વડે દર્શાવીએ. પ્રારંભિક અવસ્થા એ પ્રારંભિક તાપમાન એને આપણે TA કહી દઈએ અને પ્રારંભિક આંતરિક ઊર્જા એને આપણે UA વડે દર્શાવીએ. તો આની અંદર ફેરફાર શક્ય છે. આંતરિક ઊર્જામાં ફેરફાર શક્ય છે. એ ફેરફાર બે વડે કરી શકાય છે. બે રીતે કરી શકાય. બે રીતે ફેરફાર શક્ય છે. કઈ રીતે? તો તમને ટેક્સ્ટ બુકમાં પહેલો મુદ્દો આપેલો છે કે કાર્ય. પહેલો મુદ્દો જે આપેલો છે એ કાર્ય માત્ર કાર્ય લખ્યું છે પણ હકીકતમાં એનું હેડિંગ હોવું જોઈએ કાર્ય દ્વારા આંતરિક ઊર્જામાં ફેરફાર. બરાબર. ખાલી કાર્ય લખ્યું છે એ મીનિંગલેસ છે. કાર્ય દ્વારા આંતરિક ઊર્જા એને હું U વડે દર્શાવું છું. હવે બરાબર. હવે જ્યાં પણ આંતરિક ઊર્જા આવશે એને હું U વડે દર્શાવતો જઈશ. કાર્ય દ્વારા U માં થતો ફેરફાર. અને બીજો પોઈન્ટ આપેલો છે ઉષ્મા દ્વારા. ઉષ્મા દ્વારા U માં થતો. બે મુદ્દા આપેલા છે ટેક્સ્ટ બુકમાં, કાર્ય અને ઉષ્મા. આવું લખેલું છે. આ B છે ઉષ્મા છે અને એ કાર્ય છે. ઉષ્મા દ્વારા અને કાર્ય દ્વારા આ બે દ્વારા આપણે એની આંતરિક ઊર્જા આ જે આપણે પ્રણાલી લીધી છે એની આંતરિક ઊર્જામાં ફેરફાર કરી શકીએ છીએ. હવે પહેલા તો આપણે કાર્ય દ્વારા આંતરિક ઊર્જામાં ફેરફાર કરીએ. કોની ઉપર ફેરફાર કરવાનો છે? આ પ્રણાલીની અંદર જે પાણી ભરેલું છે એનું તાપમાન અને પ્રારંભિક આ બધી વસ્તુ આપેલી છે. કાર્ય દ્વારા જો થાય તો એને કહેવામાં આવે યાંત્રિક ફેરફાર. બરાબર. એની ઉપર કંઈક આપણે કાર્ય કરવું પડશે. બરાબર. આને આપણે આંતરિક ઊર્જામાં ફેરફાર કરવો હોય તો એની ઉપર કંઈક કાર્ય કરવું પડે. કેવી રીતે? પ્રણાલી તો બંધ છે એની ઉપર કંઈ કાર્ય કરી શકશું નહીં પણ આની અંદર એવી સિસ્ટમો ગોઠવવામાં આવે પેડલ વાળી. બરાબર. એક બાજુ પેડલ હોય, પેલી સાઈડ પણ પેડલ રાખવામાં આવે અને એ પેડલ ફેરવવામાં આવે તો અંદર એવા ચક્ર ગોઠવવામાં આવે જેનાથી પાણીનું શું થાય? એકદમ ડફોડાઈ જાય પાણી. બરાબર. અને એકદમ સતત જો કોઈ ચક્ર ચાલુ હોય તો તમને ખ્યાલ છે કે એ ગરમી ઉત્પન્ન કરે. બરાબર. આપણે સાયકલમાં એક ધારા પેડલ મારતા રહીએ તો શું થાય? એ પેડલ થોડું ગરમ થઈ ગયું હશે. બરાબર. કોઈ પણ ચક્ર એવી રીતે ગતિ કરતું હોય તો ઘર્ષણને લીધે એની અંદર શું થાય? ગરમી ઉત્પન્ન થાય. તો આની અંદર એવા પેડલો મૂકવામાં આવે કે જેને
જેના ઘર્ષણથી આની અંદર ગરમી ઉત્પન્ન થઈ શકે પણ દ્રવ્ય બહાર નીકળી શકે નહીં. તો આપણે પેડલો દ્વારા યાંત્રિક કાર્ય કરવાનું છે. પેડલો ફેરવવાથી શું થશે? ગરમી ઉત્પન્ન થશે અને એના તાપમાનમાં ફેરફાર થશે. હવે એ આપણે પ્રારંભિક હતું તો નવી અવસ્થાને આપણે બી કહી દઈએ. તો એના તાપમાનમાં જે વધારો થયો એને આપણે ટીબી વડે દર્શાવીએ અને એની આંતરિક ઊર્જા એને આપણે યુબી વડે દર્શાવીએ. બરાબર? તો આપણને નવી અવસ્થા મળી કેના દ્વારા? કાર્ય દ્વારા એની અંદર આપણે ફેરફાર કર્યો. બીજો પોઈન્ટ જોઈએ, ઉષ્મા દ્વારા યુમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર. ઉષ્મા દ્વારા જો કરવામાં આવે, ધારો કે આમાં આપણે બીજી રીતે ગરમ ના કરી શકીએ પણ આની અંદર એક સળિયો ડુબાડીને એવો વિદ્યુતીય સળિયો, બે એવા ધ્રુવો પોઝિટિવ નેગેટિવ આની અંદર પ્રવાહ પસાર કરવામાં આવે તો શું થાય? વિદ્યુતીય એ ઇલેક્ટ્રોનની જે ગતિને કારણે એની અંદર ગરમી ઉત્પન્ન થશે. બરાબર? એના દ્વારા આપણે એને ઉષ્મા આપશું. તો લખી શકાય કે ડુબાડેલા, પેલા તો ઉષ્મા કઈ રીતે આપીએ છીએ? વિદ્યુતીય રીતે. બરાબર? કેવી રીતે? તો કે ડુબાડેલા સળિયાની મદદથી. બરાબર? હવે એની અંદર તાપમાનમાં વધારો થશે એટલે એની અવસ્થા બદલાશે. એ નવી અવસ્થાને આપણે સેમ આની જેમ જ નવી અવસ્થા એને આપણે કહીશું બી. પછી નવું તાપમાન એને કહીશું ટીબી અને આંતરિક ઊર્જા એને કહીશું આપણે યુબી. આ બંનેમાં આપણને સેમ મળે છે. બરાબર? આ શું છે? અવસ્થા બદલે છે. બરાબર? આપણે બેયની અંદર શું કરીએ છીએ? આંતરિક ઊર્જામાં ફેરફાર કરીએ છીએ પણ એવું જરૂરી નથી કે કઈ રીતે કરીએ છીએ. બરાબર? તમને તમારા પપ્પા ઘરેથી માવો લેવા મોકલે, 135 નો માવો લેતો પાર્સલ લેતો તો તમે ગમે એ ગલાથી તમે લેવા જાઓ, જરૂરી શું છે? માવો લેવાનું જરૂરી છે. પછી તમારા પપ્પા એમ ના પૂછી શકે ક્યાંથી લાવ્યો હતું. બરાબર? એવું નહીં, માવો લાવ્યો એટલું ઇનફ છે. એવી જ રીતે કાર્ય દ્વારા ફેરફાર કરીએ કે ઉષ્મા દ્વારા ફેરફાર કરીએ, બંને ફેરફાર સરખો જ છે. અંતિમ તો બે સરખું જ છે. આ બી પણ અને આ પણ બી જ મળે છે. કોઈ પણ રીતે કાર્ય કરીએ, ફક્ત કહેવાનું એટલું છે કે માત્ર એવું કહેવા માંગે છે. આ ઉદાહરણ આપણે એટલા માટે લીધું કે આ એવું કહેવા માંગે છે કે આપણે કયો રસ્તો અપનાવીએ છીએ એ મહત્વનું નથી, પણ ક્યાં પહોંચીએ છીએ એ મહત્વનું છે. કઈ રીતે પહોંચ્યા છીએ એ મહત્વનું નથી. ગિરનાર ચડવો હોય તો પગથિયેથી ચડ્યા કે રોપવેમાં ચડ્યા એ મહત્વનું નથી, પણ ત્યાં જઈને આપણે દર્શન કર્યા એ વસ્તુ મહત્વની છે. એવી રીતે આપણે અવસ્થા બદલી એ મહત્વની છે, પણ યાંત્રિક રીતે બદલ્યા કે વિદ્યુતીય રીતે ચેન્જ થયા એ મહત્વનું નથી. હવે ગાણિતિક રીતે આમાં થયેલો ફેરફાર લખવો હોય તો તાપમાન, આ બંને માટે તાપમાનમાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા ટી બરાબર થશે અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ એટલે ટીબી અને પ્રારંભિક એટલે ટીએ. તો લખી શકાય ટીબી માઈનસ ટીએ. ત્યાર પછી આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે UB માઈનસ UA.
આવી રીતે આપણને ફેરફાર મળશે. હવે આ જે પણ આપણે કઈ પ્રયોગો કર્યા એ પ્રયોગો વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા જેપી જૂલ. એણે આ બધી માહિતી આપેલી. ત્યાર પછી સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય એને WAD કહેવામાં આવે. એ આંતરિક ઉર્જાના તફાવત ડેલ્ટા U જેટલું હોય છે. સમજાણું ન હોય માથે થઈ ગયું હોય તો ચિંતા કરતા નહીં, હમણાં સમજી જશો. પહેલા તો આપણે સમજી લઈએ સમોષ્મી પ્રક્રમ કોને કહેવાય. આ પ્રક્રમ છે કે અક્રમ ચક્રમ ને પ્રક્રમ ને એવું કઈ નથી, બરાબર. પ્રક્રમ એટલે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે કે પ્રક્રિયા કરવામાં આવે એને રાસાયણિક ભાષામાં પ્રક્રમ કહેવામાં આવે. હવે સમોષ્મી પ્રક્રમ ક્યારે કહેવાય? સમોષ્મી એ સંધિ છૂટી પાડો એટલે કે સમોષ્મી. આ બે ભેગા થાય એટલે સમોષ્મી કહેવામાં આવે. સમોષ્મી એટલે કે આખી પ્રક્રિયામાં ઉષ્મા કેવી હોય? સમાન હોય, બરાબર. ધારો કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય એની અંદર અચળ ઉષ્મા લેવામાં આવે. ધારો કે 373 કેલ્વિન તાપમાન હોય તો એની પ્રારંભિક અવસ્થા પણ 373 કેલ્વિન હોય અને અંતિમ અવસ્થા પણ 373 કેલ્વિન હોય, એટલે કે ઉષ્માનું મૂલ્ય સમાન રહેતું હોય તો એવી પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રમ કહે છે, જેને એડિયાબેટિક કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? એડિયાબેટિક પ્રોસેસ. અને એડિયાબેટિક કહેવામાં આવે એટલે એમાં જે કાર્ય થયું હોય એને કાર્યને તો આપણે W વડે દર્શાવીએ છીએ, તમે જાણો છો. પણ જો સમોષ્મી હોય તો એડિયાબેટિક માંથી આ બે શબ્દ ઉખેડી અહીંયા લગાડી દેવામાં આવે એટલે આ થઈ ગયું WAD. WAD એટલે કે સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય. એવું કાર્ય કે જેની અંદર કાર્ય પૂર્ણ કરી લે તો ઉષ્મા એટલી ને એટલી હોય, ઠેઠ સુધી ઉષ્મા અચળ રાખવામાં આવે એને સમોષ્મી પ્રક્રમ કહે છે. તો સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય એટલે કે WAD એ આંતરિક ઉર્જાના તફાવત ડેલ્ટા U જેટલું હોય છે. એટલે આમ લખી શકાય W ડેલ્ટા U બરાબર WAD. આ તમને સૂત્ર મળી ગયું જેનો ઉપયોગ આપણે આગળ જે સૂત્રો તારવશું એમાં આ વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ. એટલે ખાસ યાદ રાખજો કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કોના બરાબર હોય તો કે કાર્યના બરાબર હોય. કેવું કાર્ય? સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય, બરાબર. આપણે હમણાં જે પ્રક્રિયા કરી તો એની આંતરિક ઉર્જામાં ફેરફાર કર્યો, કેવી રીતે કર્યો એની ઉપર કાર્ય કર્યું, આપણે પેડલો ફેરવીને ગરમ કર્યું, કાર્ય કર્યું, તો એ કાર્યના બરાબર છે, બરાબર. ચાલો એટલું થઈ ગયું. પછી જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો WAD છે એ ધન મળે. એટલે કે એની આગળ પ્લસની નિશાની લખાય. પ્લસની નિશાની ઘણીવાર ન આપી હોય તો પણ આપણે એને ધન સમજી લઈએ છીએ. ખાલી માત્ર આવી રીતે લખેલું હોય તો એને ધન જ કહેવાય, બરાબર. પ્લસની નિશાની હોય કે ન હોય. જો પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે તો WAD છે કેવું મળે? ઋણ મળે. એટલે કે આની આગળ માઈનસની નિશાની આપેલી હોય, બરાબર. સમજો. હવે ધારો કે આપણી આ પ્રણાલી હતી, આની અંદર પાણી ભરેલું હતું, એની ઉપર આપણે કાર્ય કર્યું એટલે અથવા તો બીજો એવો એક્ઝામ્પલ કે આ પાણી ભરેલું છે બોટલની અંદર, બોટલ લઈ લઈએ એટલે તમને સમજવામાં મજા આવે. આ બોટલની અંદર
ધારો કે આપણે ઠંડુ પાણી ભરેલું છે, આ ઠંડા પાણીને આપણે જો ગરમ કરીએ, કેવી રીતે કરવું પડે? આપણે તરત આપણે ગરમ જોતું હોય તો ગેસ નીચે રાખી દેવાનું, એટલે આ ઠંડુ પાણી ગરમ થઈ જશે. તો આપણે એને ઊર્જા આપી એના ઉપર કાર્યથી, આના વડે કાર્ય નથી થયું, બરાબર? આના વડે નથી થયું, આપણે કર્યું, એટલે કે એની ઉપર કાર્ય કરવામાં આવ્યું. એટલે કે એને પર્યાવરણની ઉષ્મા છે એ પોતાની તરફ ખેંચી લીધી, શોષણ કર્યું છે. એટલે એની ઊર્જામાં કેવું થયું? વધારો થયો. શું થયું? એની ઊર્જામાં વધારો થયો, કારણ કે પર્યાવરણ પાસેથી એને મેળવ્યું છે, એટલે એની અંદર વધારો થયો. એટલે કેવું મળે? ધન મળે. આની જગ્યાએ જો આપણે ગરમ પાણી લીધું, ગરમ પાણી બોટલની અંદર ભરેલું હોય તો એને એમને આપણે રાખી મૂકશું, એટલે એની મેળે ઠંડુ થઈ જશે થોડીક વારમાં, બરાબર? વાતાવરણના તાપમાનની સાથે એ પોતાનું તાપમાન કરી લેશે. આ ગરમ પાણી ભરેલું હોય તમે એમને રાખી દો તો ધીમે ધીમે આમાંથી ગરમી છે એ બહાર નીકળશે. તો આ કાર્ય આપણે નથી કર્યું, એ કોણ કરે છે? એ પાણી એની રીતે કરે છે. એટલે કે એ કાર્ય છે એના દ્વારા થાય છે, આના વડે થાય છે. એટલે એનામાંથી ઊર્જા દૂર ફેંકાય છે. ઠંડી બોટલમાં શું થતું હતું? પર્યાવરણમાંથી ઉષ્મા આવતી હતી, એટલે કે વધારો થતો હતો, એટલે ધન. અને આમાંથી ઊર્જા બહાર જાય છે, એટલે આને ઋણ કહેવામાં આવે છે, બરાબર? નિશાની ઋણ છે. આનો મતલબ એવો નથી કે કાર્ય કોઈ દિવસ ઋણ હોય નહીં. કાર્ય કાં તો ન થાય ને કાં તો થાય. જો કાર્ય ન થાય તો એની મૂલ્ય 0 હોય, કાર્ય ન થાય તો એનું મૂલ્ય 0 હોય. પણ ઋણ કોઈ દિવસ થાય, કાર્ય ન થાય, બરાબર? અને જો કાર્ય થાય તો ધન મળે. પણ આ નિશાની એટલા માટે છે કારણ કે આપણને ખબર પડે. શું ખબર પડે? કે પ્રણાલી પર કાર્ય કરવામાં આવ્યું કે પ્રણાલી દ્વારા કાર્ય